પોલીસ કોન્સ્ટેબલ કિશોરભાઈ રાજકોટની મોચી બજાર કોર્ટમાં 5મા માળે ફરજ બજાવી રહ્યા હતા. કોર્ટમાં મુદતે આવેલા આરોપી મુનાફ જુણેજા અને તેના સાગરીતો રસ્તામાં ઊભા હતા. કોન્સ્ટેબલ કિશોરભાઈએ બાજુ પર ઊભા રહેવાનું કહેતા મુનાફ અને તેના સાથીઓ ઉશ્કેરાઈ ગયા હતા. અભદ્ર શબ્દો બોલીને છરી કાઢીને કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરતા તેમના યુનિફોર્મ પરના એમ્બેલ્સ તૂટી ગયા હતા. આ દરમિયાન જજ રાવલ સાહેબ દોડી આવ્યા હતા અને હુમલાખોરોને કોર્ટમાં બેસાડી દેવામાં આવ્યા હતા. એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. હુમલાખોર મુનાફ સહિત 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. દરવાજા આગળ આ લોકો ઊભા હતા એટલે મેં કીધું ભાઈ પ્લીઝ આ બાજુ આવતા રહ્યો, આ બાજુ જગ્યા છે. તો એ મારી સામે દાદાગીરી કરવા માંડ્યા અને કે તું મને ઓળખતો નથી, આમ છે ને તેમ છે, અને અહીંયા ઊભો રહીશ તો કે શું કરી એવી રીતના આમ કરીને 4-5 જણા મારા ઉપર હુમલો કર્યો અને આ મારો કોલર ઝાલી લીધો અને શોલ્ડર તોડી નાખ્યો. પછી જજ સાહેબ ખુદ બોર્ડ પરથી ઉતરીને આવ્યા અને એ લોકોને કીધું કે આ 3ને અહીંયા અંદર બેસાડો કે અને કે બોલાવો એ ડિવિઝનમાં ફોન કરો. ખુદ જેમ રાવલ સાહેબે જોયું છે અને છરી હોત કાઢી હતી. આરોપીઓ મુનાફ અને તેના સાગરીતો હત્યા અને મારામારી સહિત 12 જેટલા ગંભીર ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. કાયદાના રક્ષક પર હુમલો કરી શકે તે લોકો બહાર જઈને શું ન કરી શકે તેવા સવાલ ઉપસ્થિત થાય છે. કેટલીકવાર આવા પ્રકારના તત્વોને સખત નશ્યત કરવા અનિવાર્ય બની જાય છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ.